નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડમાં વોટ રેન્કિંગના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સફાઈ કર્મચારીઓ, સેનેટરી ઇન્સ્પેક્ટરો અને સ્વચ્છતા ચેમ્પિયનને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા અને સરકારશ્રી દ્વારા સ્વચ્છતા સાથે જોડાયેલા સફાઈ કર્મચારીઓને પ્રોત્સાહિત આપવા માટે શહેરના તમામ વોર્ડમાંથી શ્રેષ્ઠ સફાઈ કર્મચારીને ₹10,000 એમ કુલ 1 થી 15 વોર્ડના 45 સફાઈ કર્મચારીઓને 3 મહિના જુલાઈથી ઓક્ટોબર એક સાથે ₹4,50,000નો રોકડ પુરસ્કાર એનાયત કરી સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો। વોર્ડમાં વાઇઝ રેન્કિંગ જુલાઈથી ઓક્ટોબર મહિના સુધી સફાઈ તેમજ બેસ્ટ વોર્ડ બન્યા તેવા 12 સેનેટરી ઇન્સ્પેક્ટરને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। 6 સ્વચ્છતા ચેમ્પિયન અને સ્ટેબલ શાખાના 1 કર્મચારીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા। આ તકે કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશ તેમજ એસ ઝાપડા, ડીજે જાડેજા સાહેબ તેમજ સેનિટેશન સુપ્રિન્ટેન્ડન્ટ કલ્પેશજી ટોલિયા, પૂર્વ મેયર ગીતાબેન પરમાર, સ્થાયી સમિતિના ચેરમેન હરેશભાઈ પરસાણા તેમજ સ્વચ્છતા બ્રાન્ડ એમ્બેસેડર અમુદાનભાઈ ગઢવી, વાલ્મીકી સમાજના પ્રમુખ દિનેશભાઈ ચુડાસમા, સફાઈ કર્મચારી યુનિયનના પ્રમુખ વિજયભાઈ વાળા, અગ્રણી મોહનભાઈ પરમાર, બહોળી સંખ્યામાં સફાઈ કર્મચારીઓની હાજરીમાં ભોજન વ્યવસ્થા સાથેનો કાર્યક્રમ યોજાયો હતો। જૂનાગઢ શહેરના ઝાંઝાડા ચોકડી પાસે આવેલા વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતે લગ્ન પ્રસંગમાં ₹3.99 લાખના દાગીનાની ચોરી કરનાર પરપ્રાંતીય આરોપીની પોલીસે ધરપકડ કરી તમામ મુદ્દામાલ રિકવર કર્યો હતો। જૂનાગઢના વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતે લગ્ન પ્રસંગમાં ₹3.99 લાખના દાગીનાની ચોરી કરનાર પરપ્રાંતીય આરોપીને પોલીસે ધરપકડ કરી છે। જૂનાગઢ પાર્ટી પ્લોટમાંથી ₹3.99 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ઇસમે ફરાર થઈ ગયો હતો। સાથે 1.5 દિવસની રિમાન્ડ પણ મેળવી છે અને હાથ ધરવામાં આવી છે। ત્યારે આ બનાવની વિગત એવી છે કે વડોદરાના 43 વર્ષીય દર્શનાબેન વિરલભાઈ વ્યાસ જૂનાગઢ ઝાંઝાડા રોડ ખાતે રહેતા પોતાના સગા અજયભાઈ સૂર્યકાંત રાજ્યગુરુની દીકરીના ધાર્મિક પ્રસંગે પરિવાર સાથે લગ્નમાં આવ્યા હતા। ત્યારે 25 નવેમ્બરે જૂનાગઢના ઝાંઝાડા ચોકડી પાસે આવેલા વૃંદાવન પાર્ટી પ્લોટમાં લગ્ન વિધિમાં મામેરામાં ધાર્મિક વિધિના આપેલા સોના ચાંદીના ઘરેણા, જેમાં મંગલસૂત્ર, સોનાની બુટી, પેન્ડલ, બ્રેસલેટ, માળા, કાનની બુટી, ચાંદીની વીંટી, ઝાંઝરી મળી કુલ ₹3.99 લાખની કિંમતના સોના ચાંદીના દાગીનાની થેલી ચોરાઈ ગઈ હતી। તાલુકા પોલીસ દ્વારા પાર્ટી પ્લોટમાં કેમેરા તપાસ કરતા ચોરીનો વિકાસ શંકરાય સાંથીની ધરપકડ કરવામાં આવી હતી। આ તમામને અધિકારી દ્વારા પીએસઆઈ એસ ડામોર દ્વારા ટ્રાન્સફોરમ વોરંટના આધારે મૂળ મધ્યપ્રદેશનો પરપ્રાંતીય વિકાસની ધરપકડ કરી 1.5 દિવસના રિમાન્ડ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ અંગે ડીવાયએસપી નેહા સિરોયાએ જણાવ્યું હતું કે વૃંદાવન ફાર્મ ખાતે એક લગ્ન પ્રસંગમાં ઘરેણાની થેલી માંડવા પાસે રાખેલી હતી। 2 અજાણ્યા શખ્સોએ થેલીની ચોરી કરીને નાસી ગયા હતા, જેની જાણ પરિવારજનોને કરતા તેવા સીસીટીવી કેમેરાના આધારે અજાણ્યા ઇસમો દેખાયેલા હતા, જેના આધારે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી। ચોરીનો ગુનો દાખલ કરાવવામાં હતો, જેના આધારે ગુનો દાખલ કરી તપાસ ચક્રો ગતિમાન કર્યા હતા। આ ઇસમને પકડી પાડી મુદ્દામાલ રિકવર પોલીસે કરવામાં સફળતા મળી હતી। ગત તારીખ 28/11/2024 રોજ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલ હતો, જેમાં હકીકત એવી છે કે જૂનાગઢ ઝાંઝાડા રોડ પર એક વૃંદાવન ફાર્મ આવેલું છે, જેમાં એક મેરેજ ફંક્શન હતું, જે દરમિયાન એમાં એ લોકોએ જે ઘરેણાની થેલી હતી માંડવા પાસે રાખેલી હતી અને 2 અજાણ્યા શખ્સો છે એમાં ચોરી કરીને જતા રહેલા હતા। જે બાબતે ચોરી થયા બાદ પરિવારજનોને ખ્યાલ આવતા તેમણે સીસીટીવી ફૂટેજના આધારે ચેક કરતા જે અજાણ્યા ઈસમો દેખાય છે તેના આધારે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો દાખલ કરાવેલ હતો, જેના પર અમે ગુનો દાખલ કરી અને તજવીજ હાથ ધરી હતી અને હાલ એક ઈસમને અમે પકડી લીધો છે અને મુદ્દામાલ સંપૂર્ણ રિકવર કરી લેવામાં આવેલ છે। મુદ્દામાલ આશરે ₹3,99,000નો છે, જે સોના ચાંદીના ઘરેણા છે। એક આરોપી પકડવાનો બાકી છે અને જે પકડાઈ ગયેલ છે એના 1 દિવસના રિમાન્ડ મંજૂર થયેલા છે। જૂનાગઢ જિલ્લાના વંથલી પોલીસ મથકમાં એસટી કંડક્ટર પાર્થ મોદી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી। જૂનાગઢ જિલ્લાના વંથલી પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં એસટી કંડક્ટર પાર્થ મોદી ફરિયાદ કરવામાં આવી છે। જેમાં ફરિયાદની હકીકત એવી છે કે એસટી તંત્રના અધિકારી હીરા ખાંભલા દ્વારા વંથલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે।
વંથલી એસટી ડેપોમાં ચેકિંગ દરમિયાન કંડક્ટર દ્વારા ટિકિટમાં ડુપ્લિકેટ ટિકિટો આપી હોવાનું સામે આવ્યું છે, જેમાં 11 મુસાફરોને નકલી ટિકિટ આપી હોવાનો સમાવેશ થયો છે, જેમાં 2000, 30,000ની ઉચાપત એમ એસટીની કરી છે. આ બસ મોરબી ડેપોની હતી. વેરાવળ મોરબી એસટી ડેપોમાં પાર્થ મોદી કંડક્ટર હતા અને કંડક્ટરનો છબરકો બહાર આવ્યો છે. વંથલી પોલીસ દ્વારા છેતરપિંડીનો ગુનો નોંધી કંડક્ટરને તાત્કાલિક ધોરણે ઝડપી પાડવામાં આવ્યો છે. જૂનાગઢ જિલ્લામાં ધાડ અને મારામારીના ગુનામાં નાસ્તા ફરતા અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપી નાજીમ હબીબ સાંઢાને વંથલી તાલુકાના રવની ગામ ખાતેથી પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢ. જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજવાડી સાહેબની સૂચના તેમજ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા સાહેબના સીધા માર્ગદર્શન જૂનાગઢ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનના ગંભીર ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢી તેને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીની સૂચનાઓ આપવામાં આવી છે. જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે પટેલના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર જે પટેલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ સાહિલ સમા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ દીપકભાઈ બળવા તથા દિવેશભાઈ ડાભીના સંયુક્ત ખાનગી બાતમીને આધારે કોમ્પ્યુટર સોર્સના આધારે આરોપી નાજીમ હબીબ સાંઢા ગામેથી સાંગોત્રાવાળા વંથલી તાલુકાના રવની ગામની સીનના ખાણવાળા રસ્તે તેમજ મરણ જનાર સલીમ હબીબ સાંગ રવનીવાળાના ખેતરમાં આવેલા રહેણાંક મકાનમાં છુપાયેલો છે. ત્યારે ચોક્કસ હકીકત મળતા હકીકતવાળી જગ્યા ઉપર જઈને તપાસ કરતા મજગૂર ઈસમ હાજર મળી આવતા ધાક અને મારામારીના ગુનામાં નાસ્તો ફરતો હતો, જેનો આરોપી હબીબ સાંઢાને વંથલી તાલુકાના રવની ગામ ખાતેથી પકડી પાડવામાં આવ્યો હતો. જય શ્રી રામ. હમણાં થોડા દિવસથી સત્તાધારની અંદર જે વાદ વિવાદ ચાલે છે એ વાદ વિવાદમાં જે અમુક લોકોએ જેમની જરૂરિયાત ત્યાં સત્તાધારથી પૂરી નથી થઈ એવા લોકો સત્તાધારને બદનામ કરવા માટેના કોશિશ કરી રહ્યા છે. સત્તાધાર એક એવી જગ્યા છે જ્યાં હજારોને લાખોને તાદાદમાં જે માણસો છે, માણસોને એક શ્રદ્ધાના કેન્દ્ર છે. સત્તાધારમાં લોકો માનતા કરવા માટે જતા હોય છે, એમની માનતા પૂરી થતી હોય છે. એવા સત્તાધારને જે લોકો બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે ને એ લોકોને અમે વિનંતી કરીએ છીએ કે તમે આસ્થાને સાથે ચેડા ના કરો. સત્તાધાર એકદમ બરોબર ચાલી રહ્યું છે અને સત્તાધારની અંદર જે મહંત છે પરમ પૂજ્ય શ્રી વિજય બાપુ સત્તાધારના સંચાલન ખૂબ સારી રીતે કરે છે. કારણ કે વિજય બાપુ કોણ છે? એક એવા દિગંબર સાધુ જે તમે નામ સાંભળો ને તો તમારું એક વાટી ઊભી થઈ જાય એવા સાધુના શિષ્ય દિગંબર સાધુ હતા. અને પછી સત્તાધારને જ્યારે કોઈ એક સાચા અને સારા સંતની જરૂર પડી ત્યારે સત્તાધારને વિજય બાપુને સોંપવામાં આવ્યું. અને જીવરાજ બાપુએ ભગવાનને ઘરના માણસ હતા. વિજય બાપુને ખૂબ સારી રીતની શિખામણ આપીને વિજય બાપુને ખૂબ સારા સંસ્કાર આપ્યા. વિજય બાપુ એક એવા સંત છે જે શિક્ષિત છે અને દીક્ષિત છે. શિક્ષા અને દીક્ષાને સાથે વિજય બાપુએ સત્તાધારના ખૂબ સારો વિકાસ કરે છે. ત્યારે વિકાસમાં અડચણ ના બનો, ધર્મને તમે બદનામ ના કરો. વિજય બાપુ ખૂબ સારી રીતની ત્યાં સત્તાધારની અંદર સેવા કરીને સમાજ સેવા કરે છે. કેવું સરસ મજાની ગૌશાળા બાપુએ બનાવ્યા છે અને કેવું સરસ મજાની ટુકડા ત્યાં હરી ઢુકડા ત્યાં અન્નછેદ ચાલે છે. પણ અમુક આવારા લોકો હોય ને જેમની જરૂરિયાત પૂરી ના થાય સત્તાધારથી, એવા લોકો સત્તાધારને બદનામ કરી રહ્યા છે. હું મહંત સુખરામદાસ બાપુ ખાખી મઢે રામજી મંદિર મેંદડાથી તમામ લોકોને કહું છું કે તમે લોકો આસ્થાને સાથે ચેડા ના કરો. કારણ કે ધર્મને તમે લોકો બદનામ કરી રહ્યા છો. એટલે જે આવા લોકો ધર્મને બદનામ કરે છે એવા લોકોને અમે સરકારશ્રીને વિનંતી કરશું કે આવા લોકોને ઉપર તમે કડક એક્શન લ્યો. હજી અમારા જૂનાગઢ ગિરનારના વિવાદ બંધ નથી થયા, ત્યાં નવા વિવાદ એક ચાલુ કર્યા છે સત્તાધારની અંદર. એટલે સરકારશ્રીને, ગુજરાત સરકારને અમે વિનંતી કરીએ છીએ કે આવા લોકોને તમે કડકમાં કડક સજા આપો અને એને ઉપર તમે એક્શન લ્યો. એટલે આવા લોકો ધર્મને સાથે ચેડા ના કરે. સત્તાધાર નિર્વિવાદિત છે. સત્તાધારની અંદર જે મહંત છે
ખૂબ સારી રીતની ત્યાં સેવા કરે છે. એટલે સત્તાધારને બદનામ કરવા માટેની કોશિશ ના કરો. જય શ્રી રામ, જય હિન્દ, જય ભારત. કહેવાની વાત તો એ છે કે અમારી સંસ્થા એક જૂનું ગુડવિલ છે 250 વર્ષનું, અને અહીંયા 18 આલમ એટલે કોઈ નાતી જાતિના ભેદભાવ નથી. અને આ માણસ જે એમ કહે છે કે મારો ભાઈ, એ વાતના આજ 25 વર્ષ છે ઘર છોડ્યો અને સત્તાધારમાં આવ્યા આજ સુધીમાં એને હજારો અરજીઓ કરી છે અમારા વિરુદ્ધમાં, અમારી સંસ્થા વિરુદ્ધમાં, અમારા સેવક વિરુદ્ધમાં, અમારી નજીકની ટીમ હોય વિરુદ્ધમાં. અને ખબર નહીં એના મગજમાં શું ચાલતું હોય, એના શું પેટમાં દુખતું હોય, એને પ્રલોભન વૃત્તિથી ચાલે છે કે ઈર્ષા વૃત્તિથી ચાલે છે કે કાંઈ પણ એની મેન્ટાલિટી જે હોય તે આ મીડિયા સમક્ષ દુનિયા આખી જોવે છે અને સત્તાધારને આખી દુનિયા નિહાળો છો તમે. એવો કોઈ ભ્રષ્ટાચાર અમારી પાસે કોઈ એવો ઉદ્યોગ નથી મલ્ટીપ્લેસ કે અમે એના ઉપર અમે ચાલી. આકાશી રોજી ઉપર અમારી સંસ્થા ચાલે, શ્રદ્ધા ઉપર અને સમર્પણથી. અહીંયા કરોડો રૂપિયા કેવી રીતે હોય? ક્યાંથી કરોડો રૂપિયા આવે છે? કરોડો રૂપિયા એમને કોઈ આપી દે? અત્યારે ગવર્મેન્ટના એટલા રૂલ્સ રેગ્યુલેશન ચાલે છે, તો એમાંથી કેવી રીતે 10-10 રૂપિયાથી અમારી આ સંસ્થાની આજીવિકા આવે છે, આ રોજીરોટી ઉપર. એના જે આક્ષેપો છે એ એકદમ બ્રીફિંગ વાળા છે, દબાવી દેવાના છે, વર્ચસ્વ ઊભું કરવા માટેના છે. પોતાની વાત સમાજમાં ખોટી બિહેવિયર કરી અને સમાજને ગેરમાર્ગે દોરવાની વાત છે. આપ મીડિયાના માધ્યમથી આપને ખબર છે, આ વર્ષોથી આવો છે અહીં. એવો અમારો શું ઉદ્યોગ છે અહીં? અમે એવી હું ફેસિલિટી વાળું જીવન જીવીશ. એના અંદર પણ એનો પણ કોઈક માર્ગદર્શક હશે. એ વ્યક્તિ આજે આવો દાવો કરે છે મીડિયાને કે ગવર્મેન્ટને કે કઈ પણ બાબત ઉપર લઈને, એ પાયા વિહોણા આક્ષેપો છે, એકદમ પ્રલોભન. અને એને કાંઈક લાલચ છે, કાંઈ પણ એ સમય જતા અમે આપશું. શું લાલચ છે? અમારું મોરલ ડાઉન કરવા માટે કે અમારું ગુડવિલ ડાઉન કરવા માટે કે એનું ગુડવિલ મોટું કરવા માટે કે હવે ગ્રસ્તાશ્રમમાં છે, રિટાયર્ડ છે, હવે એનું સંપૂર્ણ નિવૃત્ત જીવન છે, તો એને લોક કલ્યાણ માર્ગ, સમાજ કલ્યાણ માર્ગ, પ્રકૃતિ કલ્યાણ માર્ગ, સેવકમાં કંઈ પણ એની કાંઈક પ્રવૃત્તિ હોય તો અમને ટોર્ચર કરી શકે. એને સત્તાધાર સાથે કાંઈ લેવા દેવા નથી. અમારા પૂર્વાશ્રમ સાથે મારે પણ કાંઈ લેવા દેવા નથી. હું એટલું ફેક્ટ કહું છું. અમારા ગુડવિલને ડાઉન કરવા માટે અમારી જે આજ 250 વર્ષથી જે અમારી આખી જે આ એક નેમ છે એની માથે એક કલંક લગાડે છે ને એને કાયદેસર ઊભો કરવામાં આવ્યો છે. એને કાયદેસર માર્ગદર્શક એના કોઈ છે, એ તપાસ કરતા તમને જાણવા મળશે. ખાસ કરીને જોવા જાય તો લાખો શ્રદ્ધાળુઓની આસ્થા સંસ્થા સાથે જોડાયેલી હોય છે, આપા ગીગાના ધામ સાથે. ત્યારે આવા એક મેસેજથી બાપુ લાખો શ્રદ્ધાળુઓની ભક્તિની ઠેસ પહોંચે. શું કહેશો? ના, આવું તો ગીગા બાપુ વખતે આજ સુધી કસોટીઓ તો આવી ગઈ છે, પણ આ કસોટી નથી, આ હેરાનગતિ છે. આ કસોટી આવી ન હોય. કોઈ મહાપુરુષની કસોટી આવી રીતે લાવે. ચારિત્રના આક્ષેપો કરે છે, ગોતીને ગોઠવીને. મારી સાથે હજારો લોકો જોડાયેલા છે. એ ગમે એની માથે એની પાસે પ્રૂફ હોય, મારે પ્રૂફ લાવે ને. મારે કોઈ એવી એની પાસે કાંઈ મારે ગોલ્ડ મેડલ કોઈને પહેરવો નથી. મારે કાંઈ પબ્લિસિટીમાં ગુડવિલ લઈને મારે કાંઈ ટિકિટ જોતી નથી કોઈને. મારે કાંઈ શાબાશી જોતી નથી. એક બાજુ પૂર્વાશ્રમનો ભાઈ છું, મારો ભાઈ છે કરીને તો આટલું બધું દુનિયામાં ડખે હું કામ ચડાવ્યું? સત્તાધાર કોઈ નાળિયેર લઈને થયો, કોઈ દર્શન કરવાનું થયું, એને સત્તાધારને શું લાગે વળતું? અને લાગે વળતું ને એટલું બધો પાવર હોય તો આ બધું હું કામ ડખે ચડાવવું છે? આ મૂળ એક હેરાન કરવાની એક આખી પદ્ધતિ છે. ખાસ કરીને બાપુ આપના પૂર્વ સેવકોને આપણે માર મારીને કાઢી ના, ખોટી વાત છે. કોઈ પૂર્વ સેવક નાથી માર મારવામાં આવ્યો નથી. અહીંયા કોઈ બનાવ બનેલ જ નથી. આ બધું ગોઠવવામાં આવ્યું છે. મારી સંસ્થામાં કોઈ વસ્તુ બનેલ નથી. એ વાત એકદમ તદ્દન ખોટી છે. બાપુ, સરકારને ખરેખર આની તટસ્થ તપાસ કરવી. સરકાર કરશે, કલેક્ટરશ્રીના ઓલામાં આવશે તો એ તપાસ નિમશે કરશે. ખાસ કરીને બાપુ એક એવી વાત આવે છે કે જે આપણી જે બીજી અન્ય સંસ્થાઓ તેમાં પણ લોકોએ મોટો ભાગ ભજવ્યો છે, એક સમાજ છે તેને પણ, એની વિશે શું કહેશો? ના, એ મને મારા જાણબાર નથી, એટલે હું એમાં આગળ તમને કઈ નહીં કહી શકું. આવનારા સમયમાં જવાબ આપશે. છેલ્લા અમુક દિવસોથી કોર્પોરેશન દ્વારા જે ઘરે ઘરે સૂકો અને ભીનો કચરાના પૃથ્થકરણ માટે જે કચરાની ટોપલીઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, આ વિશે અમુક માણસો દ્વારા આક્ષેપો થયા છે. આ વિશે હું જસ્ટ સ્પષ્ટતા કરવા માંગુ છું. આપને બધી ઘટના વિગતવાર જણાવું તો આ જે ગ્રાન્ટ જે છે આ 15મા નાણાં પંચની વર્ષ 21-22ની ગ્રાન્ટ છે અને 3.54 CRની જે ગ્રાન્ટ જે છે આ કોર્પોરેશનના આવી છે. કોર્પોરેશનના જનરલ બોર્ડ અને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ઘરે ઘરે સૂકો અને ભીનો વેસ્ટ જુદો કરવા માટે વર્ષ 2021-22ના આયોજનમાં નિર્ણય લેવામાં આવ્યું છે. આ નિર્ણયને અનુસરીને જેમ દ્વારા એક ટેન્ડર પણ કરવામાં આવ્યું છે અને જેમ દ્વારા ટેન્ડર ઉપર જ્યારે એજન્સીઓ જે પણ માલ સપ્લાય કરતી હતી અને માલની ક્વોલિટીને ધ્યાને લેતા
આ તમામ સેમ્પલ્સ જે છે સીપેટ નામક જે ભારત સરકારની સંસ્થા છે અને જે સ્પેસિફિકેશન નક્કી કરે છે કે પ્લાસ્ટિકના વિશે જે પણ આપણી સામગ્રી લેવાની હોય અને સ્પેસિફિકેશન માન્ય છે કે નથી, આ સેમ્પલ કેન્સલ થયા છે અને આને કારણે આ જે ટેન્ડર જે છે આની શરતોને ફરીથી રિવાઇઝ કરવામાં આવી હતી અને સેન્ટ્રલ વિજિલન્સ કમિશનની ગાઈડલાઇન મુજબ સ્ટેન્ડિંગ કમિટીમાં આ શરતોને મંજૂર કરાવવામાં આવી છે. પછી આ તમામ પ્રતિષ્ઠિત કંપનીઓ જે છે જે પ્લાસ્ટિકના બર્તન પ્લાસ્ટિકના સામાન બનાવતી હોય, જેમ કે નીલકમલ છે, પ્રાઇમા છે, સેલો છે, આ તમામ કંપનીઝને પ્રીબિડમાં બોલાવવામાં આવી હતી અને પ્રીબિડમાં આ કંપનીઓ દ્વારા એક સ્પેસિફિકેશન મેળવવામાં આવ્યા હતા કે કયા પ્રકારના સ્પેસિફિકેશન ડિઝાઇન કરીએ સો દેટ ફ્યુચરમાં જે સેમ્પલ જે છે આ સીપેટમાં ફેલ નહીં થાય અને આપણને એક મજબૂત અને ટિકાઉ જે છે આ ટોપલી મળી શકાય. આ બિડનો એક ફર્સ્ટ અટેમ્પ્ટ 26/12/2023 કરવામાં આવ્યું હતું અને ત્યાં એક જ કંપની જે છે આ ક્વોલિફાઈ થઈ હતી. ચૂંકि સિંગલ ટેન્ડર આવ્યો હતો, કોર્પોરેશન દ્વારા આ ટેન્ડરને રીટેન્ડર કરવામાં આવ્યું છે અને સેકન્ડ એટેમ્પ્ટ જે છે આ 15 માર્ચ 2024ના દિવસે કરવામાં આવ્યું છે. ત્યાં ટોટલ 3 એજન્સીઝ ક્વોલિફાઈ થઈ છે અને ટેકનિકલી 2 એજન્સીઝ ક્વોલિફાઈ થઈ છે. વધુમાં ધ્યાન દેવા વસ્તુ આ છે કે આ કચરાની ટોપલીઓ છે કોઈ પણ ડીલર પાસેથી નહીં લેવામાં આવી, ડાયરેક્ટલી કંપની પાસેથી મેળવવામાં આવી છે અને આમાં જે પાર્ટિસિપેટ થઈ છે આ કંપનીઝ પોતે થઈ છે. આમાં નીલકમલ પાર્ટિસિપેટ થઈ છે, સેલો, પ્રાઇમા, એવી બધી કંપનીઝ જે છે આ કંપનીઓ પાર્ટિસિપેટ કર્યું છે. જે સેમ્પલ જે છે આ સેમ્પલને ફરીથી સીપેટમાં મોકલવા માટે આવ્યું છે. સીપેટ દ્વારા આ સેમ્પલની ખરાઈ કરવામાં આવી છે અને સેમ્પલની જે ટેકનિકલ ગુણવત્તા આ બધું ઓકે કર્યા પછી જ જુનાગઢ કોર્પોરેશન દ્વારા આમાં આગળ વધવામાં આવ્યું છે. સેમ્પલ ટેસ્ટ થયું છે અને વેરીફાઈ કરવામાં આવ્યું છે. આ સેમ્પલના વેરિફિકેશનમાં ઘણી બધી બાબતનું ધ્યાન લેવામાં આવતું હોય છે. જે થિકનેસ જે છે એક ડ્રોપ ટેસ્ટ છે કે એક સર્ટેન હાઈટથી આપણે નીચે નાખીએ તો તૂટે નહીં. આની એક ટેન્સાઇલ સ્ટ્રેન્થ હોય છે કે આને એક લાંબા સમય સુધી એક સ્ટ્રેન્થ સુધી એક મશીન દ્વારા ખેંચવામાં આવે તો પણ આ બ્રેક નહીં થાય. ઇલોંગેશન એટ બ્રેક હોય છે, ડેન્સિટીનો ટેસ્ટ હોય છે અને આ જે તમામ ટોપલીઓ જે છે આ HDPE પ્લાસ્ટિકની જે છે જે નોન બ્રેકેબલ પ્લાસ્ટિક જે છે અને સ્વિંગ ટાઈપની છે જે ઉપર એક હેન્ડલ પકડવા માટે હોય છે. સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી 19/6/2024ના દિવસે મળી છે અને આના પછી આ સંપૂર્ણ પારદર્શક રીતે 2 વખત ટેન્ડર પ્રક્રિયા કર્યા પછી જે લોવેસ્ટ બિડ જે છે 3.25 કરોડની આ એજન્સી જે છે આને આપવામાં આવ્યું છે. જે ઇશ્યુઝ કહેવામાં આવી રહ્યા છે કે અમુક મીડિયા સંસ્થાનો દ્વારા અને અમુક માણસો દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે 200 રૂપિયાની એક છે, 170 રૂપિયાની એક છે. હું આપને સ્પષ્ટ કરવા માંગુ છું કે આની જે કોસ્ટ છે 162.5 રૂપીસ પર ટોપલી થાય છે. અમુક માણસો દ્વારા બજારમાંથી લઈને આને સાથે કમ્પેર કરવામાં આવે છે. ખરેખર આ બંનેની ગુણવત્તામાં ખૂબ ફરક છે. આપ જે બજારમાંથી લાવો છો ને આ જે ટોપલી જે છે આની ગુણવત્તામાં ફરક છે. આના હેન્ડલ જે હોય આના કારણે પણ પ્રાઇસિંગ હોય છે અને જે આ જ ટોપલી આ જ સેમ સ્ટ્રેન્થથી જે માર્કેટમાં લેવા જાઓ તો અરાઉન્ડ 200 પ્લસની પડે છે, જ્યારે કોર્પોરેશનને 162.5 રૂપીસમાં પડી છે. હું ફરીથી જૂનાગઢના તમામ નગરજનોને વિનંતી કરું છું કે આ તમામ જે અફવાઓ છે આનાથી દૂર રહેવાનું અને જે ખરેખર સાચી વસ્તુ છે આપને સમક્ષ રજૂ કરવા માંગીએ છીએ. આપ કોઈ પણ અમારા તમામ રેકોર્ડ જે છે આ સ્ક્રુટની માટે ઓપન છે. કોઈ પણ આવીને આની જે પણ RTM માહિતી માંગીને સ્ક્રુટની કરી શકે છે. આ સંપૂર્ણ પ્રક્રિયા એકદમ સ્વચ્છ અને પારદર્શક રીતે નિભાવવામાં આવી છે. આની ક્વોલિટી પણ સારી છે અને હજુ પણ કોઈને જે કોઈ પણ દિવસે એવું પ્રશ્ન થશે કે નબળી ક્વોલિટીનો માલ આવી ગયો છે અથવા કોઈને સપ્લાય થયું છે તો પણ એજન્સીની જવાબદારી રહે છે કે આને રિપ્લેસ કરે. હું ફરીથી આપને તમામને અફવાઓથી દૂર રહેવા વિનંતી કરું છું. ધન્યવાદ. યુગ પુરોહિત, જુનાગઢ જિલ્લા NSUI પ્રમુખ. હાલ જે 5 વિદ્યાર્થીઓના ભંડુરી ખાતે જે મૃત્યુ થયા છે તે પરિવારને પહેલા તમારી આ દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી પ્રભુને પ્રાર્થના કરું છું. બીજું, હું આરટીઓ વાલીઓને એટલું કહેવા માંગુ છું કે પોતાના બાળકોને ગાડી નાની ઉંમરમાં ન આપે. અને બીજું એ કે જો કદાચ કોઈ કારણોસર બાળકને ગાડી આપી હોય તો બાળકને એટલું કહેવાનું કે આ ગાડી આપણા જરૂરિયાત માટે છે, દેખાવા માટે નહીં. એટલે ક્યાંક ને ક્યાંક ગાડી ધીમી ચલાવવી જોઈએ. બીજું કે આજે અવારનવાર આ હાઈવે ઉપર કણજા અને બીજું કે ત્યાં ભંડુરી ખાતે અવારનવાર એક્સિડન્ટ થાય છે, ત્યારે ક્યાંક ને ક્યાંક NHI ની આમાં ભૂમિકા હોય તેવું દેખાય છે, તેની ક્યાંક ભૂલ હોય એવું દેખાય છે. ત્યારે મારી સરકારશ્રીને પણ વિનંતી છે કે જેટલા પણ મૃતકો છે તેને 5 લાખનું વળતર આપવામાં આવે. આ વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક આશાસ્પદ હતા પોતાના પરિવાર માટે, ત્યારે પરિવારનું જીવન ગુજારવા માટે તેને 5 લાખની સહાય કરવામાં આવે. બીજું કે જુનાગઢ RTO અને સ્ટેટ RTO ને મારી વિનંતી છે
કે ફક્ત ને ફક્ત દેખાવો કરવા કે ટ્રેક્ટરો કે ટ્રકો પકડવા પૂરતું ચેકિંગ ન રાખવું જોઈએ. આ જે નાના નાના બાળકો આજે ગાડી લઈ અને જે અકસ્માતનો ભોગ બને છે તેને ક્યાંક ને ક્યાંક અટકાવવાના પગલા જુનાગઢ આરટીઓ અને સ્ટેટ આરટીઓ કરે એવી મારી વિનંતી છે. નમસ્તે. ભંડોરી ગામ પાસે આપણે હમણાં 5 વિદ્યાર્થીઓ ઓફ થઈ ગયા એક્સિડન્ટ થયું એના લીધે, અને ગાડી ચલાવતા હતા. તો એના માતા પિતાને અને છોકરાઓને એવી સૂચના આપવામાં આવે કે એ લોકો ગાડી ન ચલાવે. જો લર્નિંગ લાયસન્સ ન હોય, અમે પણ સ્ટુડન્ટ છીએ પણ અમે ગાડી ચલાવતા નથી, કેમ કે ખબર છે કે હજી અમારી એટલી એજ નથી. તો એ 18 વર્ષ પછી ગાડી ચલાવે તો સારું. અને એના માતા પિતાને પણ એવું આવેદન આપવામાં આવે કે એના છોકરાઓને ગાડીની જીદ કરે તો પણ ચલાવવા ન દે, અને વાહનની સુવિધામાં એ લોકો સ્કૂલે જાય એવી મારી સૂચના છે. અમને ખૂબ દુઃખ છે આ 5 વિદ્યાર્થીઓ થઈ ગયા જે ગાડીના એક્સિડન્ટના લીધે, પરંતુ એમને માતા પિતાને એવી સૂચના આપવામાં આવે કે વિદ્યાર્થીઓને ગાડીઓથી દૂર રાખે. આપણે સૌ જાણીએ છીએ કે સ્વજનો દરેકને વાલા હોય છે, એ પછી માતા પિતા હોય, બાળકો હોય કે વડીલો હોય. જ્યારે આપણે જાણીએ છીએ કે માળિયામાં જે એક્સિડન્ટ થયું તેમાં 2 ગાડીના ટકરાવાથી 7 લોકોના મૃત્યુ થયા, અને તેમાં આશાસ્પદ યુવકો હતા કે જે કોલેજમાં ભણી રહ્યા હતા. હવે પ્રશ્ન ત્યાં આવે છે કે જ્યારે આવા બાળકોનું મૃત્યુ થાય છે ત્યારે આપણે વિચારીએ છીએ કે એમને કાયદાની અજ્ઞાનતા હતી. તો હું વાલીઓને, જાહેર જનતાને એટલી અપીલ કરવા માંગુ છું કે આપ જ્યારે પણ આપના બાળકોને વ્હીકલ આપો છો ત્યારે થોડું વિચારો, કારણ કે એ વ્હીકલ જ્યારે તમે આપી રહ્યા છો ત્યારે તમે એ નથી જાણતા કે એ કેટલી સ્પીડમાં ચલાવે છે, ક્યાં રશ ડ્રાઇવિંગ કરે છે, અને એના કારણે કેટલી મુશ્કેલીઓ ઊભી થતી હોય છે. જો બાળક કોઈ પ્રકારનો એક્સિડન્ટ કે વગેરે કરે છે તો એના માટે માત્ર બાળક જવાબદાર નથી, એના માતા પિતા પણ એટલા જ ગુનામાં ભાગીદાર બને છે. અને MB એક્ટમાં જોગવાઈ છે કે જો બાળક કોઈ પ્રકાર એક્સિડન્ટ કરે છે અથવા તો કોઈ ગુનો કરે છે MB એક્ટ અંતર્ગત, તો MB એક્ટની કલમ 191A મુજબ તેમના પેરેન્ટ્સ પર પણ કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા અવારનવાર ચેકિંગ ડ્રાઈવ રાખવામાં આવતી હોય છે, અને એ દરમિયાન જ્યારે કોઈ બાળક પણ વ્હીકલ ચલાવતા પકડાય છે તો એમના મુજબ એના પેરેન્ટ્સ પર ગુનો દાખલ કરવામાં આવે છે. તો આપ જનતાને હું નમ્ર અપીલ કરું છું કે આપના બાળકોને જો શાળા અને સ્કૂલે લઈ જવા દેવા માટે જો વ્હીકલ આપતા હોય તો સાથે એમને ટ્રાફિક નિયમોનું પણ જ્ઞાન આપો. જો એ નહીં હોય તો અવારનવાર આપ આપના સ્વજનોને પણ ગુમાવી શકો છો, અને એના કારણે કોઈ વ્યક્તિ બીજા સ્વજનો પણ ગુમાવી શકે છે. તથા હિટ એન્ડ રનના જે કેસ છે એમાં બાળકો છે એ કાયદાથી અજ્ઞાન હોય અને એના કારણે ડરના કારણે અકસ્માત કરીને ભાગી જતા હોય છે. તો તેવા સમયસર ભોગ બનનાર છે એને સારવાર નથી મળતી હોતી, અને આપણે કેસ છે અનડિટેક્ટ રહેતા હોય છે. તો આપના બાળકોને ખાસ કરીને ખાસ સૂચના આપવામાં આવે કે વ્હીકલ છે એ શાંતિથી ચલાવે, અને હવે તો ઇલેક્ટ્રિક વ્હીકલ પણ આવી ગયા છે. તો આપના બાળકોને જો 16 વર્ષથી ઉપરની ઉંમર છે તો માત્ર ને માત્ર વ્હીકલ જ આપો. આ જે બીજા પેટ્રોલ ડીઝલથી ચાલતા જે કંઈ પણ વ્હીકલો છે, 2 વ્હીલ 4 વ્હીલ છે, એ સખત આપવાનું બંધ કરે, જેથી આપણે ઘણું બધું નિરાકરણ લાવી શકીશું. જિલ્લા દેશવાસીઓ 26 જાન્યુઆરી 2022 ફક્ત રાષ્ટ્રીયતા, દેશની એકતા અને માનવતાના કાર્ય કરું છું. મારું નામ છે ઓનલી ઇન્ડિયન વંદન NGO તિરંગા સાગરવાળા. અને ખાસ તો આ દેશનું જે ભવિષ્ય છે, સ્ટુડન્ટો છે, છોકરીઓ વિદ્યાર્થીઓ છે, જે નાની ઉંમરમાં વગર ગાડી વાપરતા હોય, કાયદાની સમજ ન હોય, એના મા બાપને સંતાનને લાભ પ્રેમ કરે એટલે વગર ગાડી આપતા હોય છે, તેમના વાલીઓનો વાંધો છે. તો આ બાળકોને આજે સ્કૂલોમાં જઈ અને એ સમજાવવા છે જે વગર ગાડી લઈને નીકળતા બાળકોના વિદ્યાર્થીઓ હતા એને સમજાવવા કાયદાની સમજ આપી છે કે રાષ્ટ્રના સારા નાગરિક બનો અને કાનૂન નિયમનું પાલન કરો. વગર ગાડી બિલકુલ શીખાવી અને બિલકુલ અડાડી સાથે સાયકલ નીકળતી દીકરી સ્ટુડન્ટોને શાબાશીને ધન્ય રહેતા છે. ઈ નીકળતા સ્ટુડન્ટોને
શાબાશી આપી છે. આજે બે કામ સમજ અને શાબાશી બે કામ કર્યા છે. અને હું ઈચ્છું ગઈકાલે મેં જુનાગઢના આઈજી સાહેબને રૂબરૂ મળીને એસપી સાહેબની કચેરીમાં સૂચના અધિકારી ટ્રાફિકના અધિકારીઓ અને ડીએસપીને મળી ને ટ્રાફિકના નિયમોનું પાલન થાય અને આરટીઓ અને પોલીસ દ્વારા ને ગુજરાતના મુખ્યમંત્રીએ રાજ્યમંત્રીએ લખ્યું છે, વાંધા કરીને લખ્યું છે કે આખા ગુજરાતના જુનાગઢના ત્રણેય જિલ્લાઓમાં ખાસ કરીને ચેકિંગ કરવામાં આવે ખાનગી સ્કૂલો પાસે અને વગર લાયસન્સે નીકળતા સ્ટુડન્ટોને કાયદાની સમજ આપે અને જરૂરિયાતના વાલીઓ પ્રશ્ન છે. અને પૂર્ણ સંચાલકોની પણ સામાજિક જવાબદારી છે કે પોતાના વિદ્યાર્થીઓને કઈ બને એના પેરેન્ટને સૂચના આપે કે તમારા બાળક પાસે લાયસન્સ હોય સ્કૂલમાં જમા કરાવો તો જ એને ગાડી આવવામાં આવશે. બાકી મોટાભાગ કાયદાનો ભંગ કરી આ દેશમાં કોઈ પણ સ્ટુડન્ટને ભણવાનો હક નથી. તો આ જાગૃત કરવું મારું કામ છે. અકસ્માત ન થાય, આ દેશના કાયદા કાનૂનનું પાલન થાય એ માટે અને સાહેબ હાઈવે ઉપર નો ઉપયોગ ખાસ કરવો જોઈએ, હેલ્મેટનો ઉપયોગ કરવો જોઈએ. જો મગજ સલામત તો મારી જિંદગી સલામત. અને સીટ બેલ્ટ હેલ્મેટનો ઉપયોગ કરો અને કાયદાનું પાલન કરો એ માટે મારી સર્વત કોશિશ છે. જય હિન્દ, વંદે માતરમ.